ગોપાલ ઇટાલિયા આઈપીએસ અધિકારીઓ અને પોલીસ માટે દલ્લા જેવા શબ્દોના પ્રયોજન કરીને હવે ભેરવાઈ ગયા છે. પરંતુ હમણાં નિવેદન આપી તેઓ કહેશે કે જુઓ 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 મને સરકાર ખોટી રીતે ફિટ કરવા કેવા કેવા હથકંડા અપનાવે છે. પણ સવાલ એ છે કે પોલીસ અધિકારીઓની ટીકા તો કોંગ્રેસના પરેશ ધાનાણી પણ કરે છે, તો તેને કેમ સરકાર ફિટ નથી કરતી? પણ પરેશ ધાનાણીની ભાષામાં એક મર્યાદા હોય છે, જેના કારણે એને ઈચ્છે તો પણ કોઈ ફિટ ન કરી શકે. પરંતુ અહીંયા તો જાહેરમાં ગાળ પણ બોલતા નેતા ગોપાલ ઇટાલિયાની વાત કરી રહ્યા છીએ. ગતરોજ ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉન્માદમાં આવેલા ગોપાલ ઇટાલિયાએ લાઈવ વિડીયો ફેસબુક પર મૂકતા ન બોલવાના શબ્દોના પ્રયોજન કર્યા હતા, જેમાં તેમણે પોલીસ અધિકારીઓ માટે પણ અશોભનીય શબ્દોનું પ્રયોજન કરતા એવી ટીકા કરી હતી. પરંતુ ટીકાની ભાષામાં એક મર્યાદા હોય તેવી ભાન ભૂલેલા બેફામ બનેલા ગોપાલ ઇટાલિયા સામે હવે ચૂંટણી પંચમાં આઈપીએસ એસોસિએશને આવેદનપત્ર આપી ફરિયાદ કરી છે. ગુજરાતના આઈપીએસ એસોસિએશને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર થતી બેફામ ટીકા સામે ફરિયાદ કરશે તેવો નિર્ણય લીધો હતો અને વિવાદ ચાલ્યો હતો. ત્યારે હવે આઈપીએસ એસોસિએશન ગુજરાતે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ જ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે, જેમાં ચૂંટણી પંચને જણાવવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા અભદ્ર, અપમાનજનક અને બદનક્ષીભર્યા શબ્દો સાથે સમગ્ર ચૂંટણી તંત્ર અને સિનિયર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિડીયો મૂકવામાં આવ્યો છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ ચૂંટાયેલા ધારાસભ્ય હોવાથી ખૂબ જ જવાબદાર હોવા છતાં એમણે ભયંકર, ખરાબ અને ગેરકાયદેસર કાર્ય કરી ચૂંટણી દરમિયાન આ કામ કર્યું છે. આ વિડીયો ગઈકાલે ગોપાલ ઇટાલિયા દ્વારા લાઈવ કરીને પોતાના ફેસબુક આઈડીમાં મૂકવામાં આવ્યો હતો, જ્યારે ટ્વિટર આઈડી પર આઈ એમ ડોક્ટર સ્મિથ નામના આઈડી પરથી આ પ્રસિદ્ધ થયો હતો. મહત્વની વાત છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા દલ્લા શબ્દનું વારંવાર પ્રયોજન થયું હતું, જેમાં પોલીસ જ નહીં, ચૂંટણી તંત્ર અને પત્રકારો અને મીડિયા ચેનલો માટે પણ આવા શબ્દોનું પ્રયોજન થયું હતું. છતાં પણ એ બધા હજી ચૂપ છે. સોમાન જાગ્યું, હવે પોલીસ અધિકારીઓ જાગ્યા છે, હજી બીજા બધા ક્યાં છે ખબર નહીં. અને ગોપાલ ઇટાલિયા સામે આઈપીએસ એસોસિએશને ચૂંટણી પંચને ફરિયાદ આપી આચારસંહિતા ભંગની જાગવાઈઓ હેઠળ આકરામાં આકરી કાર્યવાહી કરવા માટેનું આવેદનપત્ર પાઠવ્યું છે. જોઈએ હવે શું થાય છે. ગોપાલ ઇટાલિયા સામે આઈપીએસ એસોસિએશન ગુજરાત દ્વારા આપવામાં આવેલા આવેદનપત્ર મામલે ચૂંટણી પંચ આગળની શું કાર્યવાહી કરે છે અને કેવા એક્શન લે છે. દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો તમારા સોમાન સાથે. નમસ્કાર.